નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે ડીકે રાજપૂત પ્રિન્સ ચેનલમાં। તો આજે હું સ્ટેશનરીમાં ગઈ હતી તો ત્યાંથી 3 વસ્તુ લાવી હતી, તો હું આજે તમારી સાથે શેર કરવાની છું। તો પ્રથમ છે બ્લેન્ડિંગ સ્ટમ્પ, તો કે એટલે કે તેનો ઉપયોગ સ્કેચ હોય તેમાં શેડ કરવા માટે થાય છે। સ્કેચ એટલે વ્યક્તિનું ડ્રોઈંગ। અહીં 3 પ્રકારના બ્લેન્ડિંગ સ્ટમ્પ છે, તેમાં સૌથી જાડું, ત્યારબાદ તેનાથી પાતળું। તો બંને વચ્ચેનો ડિફરન્ટ પણ તમે જોઈ શકો છો અને બંનેનો ઉપયોગ આપણે આગળ જોઈશું। ત્યાર પછી છે સૌથી પાતળું બ્લેન્ડિંગ સ્ટમ્પ, જેનો ઉપયોગ આંખોની શેડ કરવામાં થાય છે। આ ત્રણેય બ્લેન્ડિંગ સ્ટમ્પ મને 50 રૂપિયાના પડ્યા છે। ત્યારબાદ છે ડોમ્સની શેડ પેન્સિલ, તો આ પેન્સિલ ખૂબ જ સરસ આવે છે અને તેની ક્વોલિટી પણ સારી આવે છે, તેથી મેં આ પસંદ કરી હતી। તો તેમાં મુખ્યત્વે 6 પેન્સિલ છે અને તેની સાથે એક ઇરેઝર પણ આવ્યું છે। તો 6 પેન્સિલમાં સૌથી પહેલી પેન્સિલ છે HBની પેન્સિલ, કે તમે તેનો પોઈન્ટ જોઈ શકો છો, જે નોર્મલ પોઈન્ટ છે આપણે ઘરમાં યુઝ કરીએ સાદી પેન્સિલ જે આવે એ પેન્સિલને HBની પેન્સિલ જ કહેવાય છે। ત્યાર પછી છે 2Bની પેન્સિલ, તો કે તેનો પોઈન્ટ HBની માત્રામાં ખૂબ જાડો હોય છે। ત્યારબાદ 4Bની, તેનો પોઈન્ટ થોડો જાડો છે। ત્યારબાદ 8Bની, તેનો ખૂબ જાડો પોઈન્ટ છે। ત્યારબાદ 6Bની, તેનો નોર્મલ પોઈન્ટ છે અને સૌથી ઘાટી અને જાડો પોઈન્ટવાળી એટલે કે 10Bની પેન્સિલ, તે ખૂબ જ ડાર્ક આવે છે। તેની સાથે આપણને એક ઇરેઝર પણ મળ્યું છે। ચલો હવે આ બધાને સાઈડમાં મૂકીએ, તો હવે આપણે પેપર પર જઈએ। તો કે પેપર મેં ડોમ્સના જે આવે નોર્મલી છૂટા મળે તે લીધા છે। તો કુલ 5 પેપર છે, તો 5 પેપર મને 25 રૂપિયાના પડ્યા છે, એટલે કે 5 પેપર છે, 5 રૂપિયાનું એક પેપર છે। આ બધી જ વસ્તુ ખૂબ જ સારી છે અને તમે પણ આનો ઉપયોગ